વિસ્તારમાં ઘૂસીને અને કઈ રીતે આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવા માટે સૈન્ય જવાનોએ જે મહેનત કરી તેને લઈને પણ પ્રશંસા કરી। ગુજરાતની સુરક્ષાને લઈને કેબિનેટમાં ચર્ચા। ગુજરાતની સરહદો પર સતર્કતા રાખવા ચર્ચા। પાકિસ્તાનના બોર્ડર પરના વિસ્તારોમાં સતર્કતા વધારાશે। કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ચર્ચા કરાશે। અનાજ, પાણી, દવાનો સ્ટોક રાખવા માટે આદેશ અપાયા છે। વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ છે। વૈકલ્પિક રહેઠાણ, દવાખાનાની સુવિધાઓને લઈને ચર્ચા। આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના મહત્વના સ્થળો પર સુરક્ષા વધારવામાં આવશે। સુરક્ષા માટેના પગલાં લેવાશે। આ સિવાય યાત્રાધામોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે। યુદ્ધની સ્થિતિ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ ચર્ચા કરવામાં આવશે। કેબિનેટમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। એ પછી કોઈપણ મહત્વની જે જાણકારી છે તે ન રહી જાય, તે શેષ ન રહી જાય તે માટેના જ આ પ્રયાસો। અનાજ, પાણી, દવાનો સ્ટોક રાખવા માટે પણ ચર્ચા કરવામાં આવશે। રહેઠાણ, દવાખાનાની સુવિધાઓ પણ થઈ શકે, વૈકલ્પિક વ્યવસ્થા તેની માટે થઈ શકે તેને લઈને ચર્ચા કરાશે।